એક ગામમાં 4 મિત્રો વિજય, આદિત્ય, મયુર અને રવિ રહેતા હતા. તેઓ ગામની પાછળના જંગલમાં એક જૂનું ઝાડ શોધ્યું. તે ઝાડ ઉપર એક સુંદર ટ્રી હાઉસ હતું. એક દિવસ જ્યારે તેઓ ટ્રી હાઉસની અંદર રમતા હતા ત્યારે વિજયે ટ્રી હાઉસની દિવાલ પર લખેલો એક મંત્ર વાંચ્યો. તરત જ એ ઝાટકાની સાથે ટ્રી હાઉસ હલવા માંડ્યું અને તેઓ એક નવા યુગમાં આવી પહોંચ્યા. પ્રથમ સફર તેમને પ્રાચીન ગુજરાતના વતન કચ્છમાં લઈ ગઈ. ત્યાં તેઓએ હરણ અને રીંછ જેવા પક્ષીઓ જોઈને અને પ્રાચીન માનવ જીવન વિશે ઘણું બધું જ્ઞાન મેળવ્યું. બીજી વખત તેઓ મૌર્ય યુગમાં પહોંચી ગયા, જ્યાં તેઓએ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યને મળ્યા. ત્યાં તેઓએ શીખ્યું કે નાણાકીય વહીવટ અને રાજકારણ કેવી રીતે ચલાવવું. એકવાર તેઓ બ્રિટિશ યુગમાં પહોંચી ગયા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીજી અને સત્યાગ્રહ આંદોલન વિશે શીખ્યું. તેમણે શીખ્યું કે કેવી રીતે આઝાદી માટે તેઓએ સંઘર્ષ કર્યો હતો અને સત્યનો માર્ગ અનુસર્યો હતો. દરેક સફરે તેઓ નવા મિત્રો બનાવતા અને કંઈક નવું શીખતા. તેમના દરેક જ્ઞાન અને અનુભવોએ તેમને વધુ સમજદાર અને મજબૂત બનાવ્યા. તેઓએ સૈન્ય વીરતા, સહકાર અને મિત્રતાની કિંમત શીખી. અને આ રીતે વિજય, આદિત્ય, મયુર અને રવિએ સતત નવું શીખ્યું અને સમાજને વધુ સારો બનાવવાનો સંકલ્પ લીધો. અંતે તેઓ સમજ્યા કે ટ્રી હાઉસમાં મોટું જાદુ હતું, પણ સાચું જાદુ તેમના મિત્રતા અને એકબીજાના સહકારમાં હતું.